મહોત્સવ પ્રસંગે દલાની મોવાડીના ગામજનો ઉપસ્થિત માન્યતાઓ મિત્રો, સરકારનું ખૂબ જ સ્પષ્ટ ધોરણ છે કે ખેડૂતો ખેતી કરવા માટે, સારી ખેતી કરવા માટે જાગૃત થાવ, સારી ટેકનિકલ જાણકારી મળે, વધારે ઉત્પાદન મળે, ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળે અને એની આવક વધે અને એ સમૃદ્ધ બને. આ મેઇન ઉદ્દેશથી 2005થી કૃષિ મહોત્સવ ચાલુ કરવામાં આવેલ છે રાજ્ય સરકાર તરફથી. આ 9મું વર્ષ છે. મિત્રો, આટલી સંખ્યા જોઈને એવું લાગે છે કે ખેડૂતો આમાં કૃષિના લગતની માહિતી મેળવવામાં રસ ધરાવતા નથી. પછી અન્ય પ્રસંગો હોય એના પ્રાયોરિટી આપતા હોય છે. પણ મિત્રો, જે પણ હોય આ આપણે જીવન ધોરણ સુધારવા માટેનું, જે ખેડૂતો ખેતી ઉપર જ આખું જીવન જીવતા હોય એના માટે સૌથી અગત્યનું છે ખેતી. તમારું જીવન ધોરણ સુધારવાનું હોય અને જે ખેતી ઉપર જ અવલંબ કરતો હોય એના ખેતીથી કેવી રીતે આવક વધે એને પહેલી પ્રાયોરિટી આપવા જોઈએ. આવક વધશે, બાળકોનું ભણતર કરાવો છો, બાળક ભણશે, એ ઉચ્ચ શિક્ષણ લેશે, નોકરી મળે તો ઠીક છે, નોકરી કરશે, પરંતુ એને ઉચ્ચ ધોરણ ભણીને, સારું શિક્ષણ ભણીને એ ટેકનિકલ ઢબેથી ખેતી કરે તો પણ જેની પાસે વધારે જમીન છે એ નોકરી કરતા પણ સારું ઉત્પાદન મેળવી શકાય અને એ સુખી જીવન જીવી શકાય. હું તો માનું છું દરેક ખેડૂતો માનતા હશે. તમે તો આ ગામના સંખ્યા જોઈને અને ગામની જે પરિસ્થિતિ જોઈને હું પહેલી વખત આવ્યો એ જોઈને અહીંયા ખેડૂતો જેટલા બીજા હિંમતનગરમાં, ઈડરમાં જેટલા સક્ષમ થઈ ગયા છે, સમૃદ્ધ થઈ ગયા છે એટલા લાગતા નથી. એનું કારણ છે કે આ વિસ્તારમાં એક તો ખેડૂતો નવા પ્રયોગ નહીં કરતા હોય છે, તો પછી પાણીની સગવડ પૂરતી પ્રમાણમાં નહીં હોય, જેનાથી ખેડૂતની આવક નહીં વધતી હોય અને એના લીધે જીવન ધોરણ જેટલું સમૃદ્ધ થવા જોઈએ એટલું લાગતું નથી. અને આ જ નિયમથી આખા રાજ્યમાં સરકાર શ્રી તરફથી ખેડૂતોની આવક કેવી રીતે વધે એના માટે જ આ કૃષિ મહોત્સવ છે. મિત્રો, અત્યારે મારા પહેલા વૈજ્ઞાનિક સ્ત્રીઓ, અધિકારી સ્ત્રીઓ અલગ અલગ વાત કરી હશે. એ જે પણ વાત કરી એના મુજબ આપ 5%, 10%, 15% પણ આ વર્ષે પ્રયોગ કરશો તો પણ 15થી 20%, 25% સુધી આપની આવક વધુ શકાય. દાખલા તરીકે કોઈ સારી જાતનું વાવેતર કરશો આ વર્ષે, અહીંયા પૂછપરછ કરીને, કંપનીવાળાને પૂછપરછ કરીને, યુનિવર્સિટીવાળાને પૂછપરછ કરીને જે તે પાક લેતા હોય, કપાસ લેતા હોય તો કપાસની કઈ જાત ઓછા પાણીમાં વધારે ઉત્પાદન આપે એ પણ નક્કી કરશો અને એના મુજબ ખેતી કરશો તો પણ કપાસમાં 5 થી 15%, 25% સુધી ઉત્પાદન વધશે. આવી ઝીણી માહિતી મેળવીને એના મુજબ ખેતી કરશો. પછી ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરશો. એના માટે ખર્ચો તો ઘણો આવે છે. સરકારશ્રી તરફથી 60% સબસિડી મળે છે, પરંતુ જે બાકીના 40% પણ ઘણા ખેડૂતો એટલા સક્ષમ નથી કે જે 40% પૈસા ભરી શકાય. એના માટે એનો એક તો લોન કરવો પડે અને એના લીધે પણ ઘણા ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિ કે ફુવારા પદ્ધતિ અપનાવતા નથી. પરંતુ મિત્રો, એક વર્ષે, પહેલા વર્ષે તમે લોન કરીને પણ ટપક સિંચાઈ પદ્ધતિના ઉપયોગ કરશો તો ચોક્કસ
પહેલા જ વર્ષે નિયોજનબદ્ધ ખેતી કરશો તો જે લોન લીધેલું છે એને પરતફેડ તમે કરી શકાય એટલું એમાં કેપેસિટી છે કે જેનાથી ઉત્પાદન વધે, એનાથી ઘણો ખર્ચો પણ ઘટાડી શકાય. દાખલા તરીકે જે જીવાતનું છે, પછી ઘાસ થતું હોય નિંદામણ, એનો પણ ખર્ચો એક્સ્ટ્રા તમારે થતું હોય લેબર લગાવીને કરીએ એ ટપક સિંચાઈ પદ્ધતિ જે પાક લેતા હોય આ વિસ્તારમાં લગભગ કપાસ અને દિવેલા લેતા હોય છે તો એમાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરશો તો નિંદામણ અને જીવાતનું પણ ઘણું નિયંત્રણ ઓટોમેટિક થઈ જાય છે. હવે અલગ અલગ વસ્તુ જે છે કે જે જીવી લાગે છે, આપણે વાતો કરીએ છીએ, સમજીએ છીએ, સાંભળીએ છીએ પણ કરતા નથી, પરંતુ એ કરવા જોઈએ. એના સાથે જે પણ ઉત્પાદન કરીએ આપણે એને વેલ્યુ એડિશન, મૂલ્યવૃદ્ધિ જેને કહેવાય, પ્રોસેસિંગ કહેવાય. ઘઉં હોય કે કપાસ હોય કે એરંડા હોય, સિમ્પલમાં ગામડા લેવલે ગ્રેડિંગ ક્લિનિંગ કરશો તમે તો પણ પ્રતિ મણ 15 થી માંડીને 35, 50, 65 સુધી રેટમાં ફેરફાર મળશે. એટલું નહીં કરી શકાય, એટલું નાની નાની વસ્તુ. હું નથી કહેતો કે આજે આ કૃષિ મહોત્સવમાં રથ આવ્યા, વૈજ્ઞાનિક આવ્યા, અધિકારી આવ્યા અને અલગ અલગ મોટી મોટી વાતો કરી, પરંતુ આ નાની નાની વાતો છે એ તમે આ વર્ષે 2-5% અમલ કરો, આવતા વર્ષે 15-20% અમલ કરશો તો પણ તમારા જે ખર્ચ થતો હોય જમીનમાં એનો ઘટાડી શકાય અને નેટ પ્રોફિટ જેને કહેવાય એ વધારી શકાય. મિત્રો, ગ્રેડિંગ ક્લિનિંગ જેવી રીતે રેટ વધારે મળે છે એવી જ રીતે સારો બિયારણ નક્કી કરે, પહેલી વાત કરી હતી, સારો બિયારણ વેરાયટી નક્કી કરશો તો 15-25% સુધી ઉત્પાદન ઓટોમેટિક ખાલી જાત નક્કી કરવાથી થતું હોય તો કેમ નહીં 5-7 લોકોને પૂછીને તમારા વિસ્તારમાં પ્રાંતિજ તાલુકામાં કઈ જાત કપાસની હોય કે દિવેલાની હોય એ પૂછપરછ કરીને એ જાત નક્કી કરીને વાવેતર કરશો અને એ પણ વૈજ્ઞાનિક ગતિથી કેટલું અંતરથી વાવેતર કર્યો તો વધારે પાકનો વૃદ્ધિ અને વિકાસ થાય, કેટલું અંતરથી વાવેતર કરશો તો એનો વધારે ઉત્પાદન, ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળે. એ પણ ધ્યાન ઉપર રાખશો તમે તો ઉત્પાદન ખાલી જાત નક્કી, સારી જાત નક્કી કરવાથી મળતું હોય તો કેમ નહીં કરવા જોઈએ. એ જાત નક્કી કર્યા પછી સૌથી અગત્યનું છે, ઘણા ખેડૂતો અમારી પાસે રજૂઆત લઈને આવતા હોય કે સાહેબ ખરાબ બિયારણ નીકળ્યો, આપના ગામના નહીં આવેલા હોય પરંતુ બીજા તાલુકાથી આવતા હોય તો જ્યારે તમે જે પેકેટ હોય કે બેગ હોય એ તમે જ્યારે માર્કેટથી લેતા હોય પૂછપરછ કરીને કે કઈ વેરાયટી સારી છે તો એના ઉપર લેબલ જોવાનું હોય છે, સર્ટિફાઈડ છે કે નહીં, એના ઉપર તારીખ પણ લખેલું હોય છે, એના ઉપર કિંમત લખેલું હોય છે, એના ઉપર જર્મિનેશન, જે વાવેતર કરે તો કેટલું ઉગે, 100માંથી 50 ઉગે છે કે 70 ઉગે છે કે 85 ઉગે છે એ પણ લખેલું હોય છે. એ બધું લખેલું હોય છે એ જોઈને લેવાનું. પછી જ્યારે પેકેટ કે બેગ ખોલવાનું હોય તો નીચેથી ખોલવાનું. વધારે મોંઘું બિયારણ હોય તો એ 10 થી 15 ગ્રામ એનો સેમ્પલ રાખી શકાય, એના સાથે લેબલ અને પેકેટ પણ રાખી શકાય. ધારો કે બાય ચાન્સ બિયારણ ખરાબ નીકળે તો જે ક્લેમ કરવાનું હોય છે તો એ ક્લેમ કરજો તો વળતર મળવાના ચાન્સીસ વધારે રહે. સાથે સાથે બિલ પણ એના ઉપર લોટ નંબર પણ લખેલો હોય. એ ધીમે ધીમે જાગૃતતા માટે, આ બધી જાગૃતતા માટે આ કૃષિ મહોત્સવ, આ બધી વસ્તુ કરશો તમે વેરાયટી નક્કી કર્યા પછી બાકીની વસ્તુ. અને હું તો કહું છું જ્યારે પેકેટ હોય કે બેગ હોય ખોલવાનું હોય તો કુટુંબમાં જે બાળકોથી માંડીને જેટલા સદસ્ય હોય એને સામે જ્યારે વાવણી કરવાની હોય 8 વાગે 9 વાગે તો પહેલા દિવસે કે સવારે બધાને
સામે ખોલવા જોઈએ, તાકી બાળકોનો પણ ખ્યાલ આવે કે કેવી રીતે બેગ ખોલવાની, નીચેથી ખોલવાનું, એક સાઈડથી ખોલવાનું, એક પેકેટ, એક ડી, એ લોટ નંબર બધું એના સાથે મોંઘું બિયારણ હોય તો 10 ગ્રામ, સસ્તું હોય ઘઉં તો 100 ગ્રામ પણ રાખી શકાય, 200 ગ્રામ રાખી શકાય. તો આ વસ્તુ કરશો તમે તો ડેફિનેટલી આપ જે ખેતી કરો છો એમાં નેટ નફો જેને કહેવાય ચોખ્ખો નફો એ સારી રીતે રહેશે અને ધીમે ધીમે તમારી આવક વધશે અને ઘરમાં સમૃદ્ધિ વધશે. એવી જ રીતે બિયારણ નક્કી કર્યા પછી બાકીની જે મેનેજમેન્ટ હોય છે, આ દરેક વસ્તુ ઇંગ્લિશમાં એને મેનેજમેન્ટ કહેવાય. બિયારણ નક્કી કરવાથી માંડીને પાક કાઢીને વેચવા સુધી આ બધી વસ્તુના એક શબ્દમાં કહેવાનું હોય તો મેનેજમેન્ટ કહેવાય. અને હાલમાં વિશ્વમાં આ મેનેજમેન્ટમાં બહુ આગળ મહત્વ છે. ગમે ત્યારે ઉત્પાદન મેળવો છો, બધું કરશો, રેટ નહીં મળશે તો શું? રેટ મળવા માટે શું કરવા જોઈએ? તો જેવી રીતે ગ્રેડિંગ, ક્લિનિંગ, કઈ એપીએમસીમાં કે કઈ જગ્યા રેટ વધારે મળે છે એ ઇન્ટરનેટથી છાપામાં વાંચીને ચર્ચા કરીને, ભલે તલોદમાં નહીં મળતો હોય, પ્રાંતિજમાં નહીં મળતો હોય તો હિંમતનગરમાં પહોંચતા કરીને 50 રૂપિયા 55 રૂપિયા મળતું હોય અને ટ્રકનું કે ટેમ્પોનું ભાડું 15 રૂપિયા એક બેગમાં જતું હોય તો પણ 30 રૂપિયા વધે છે. એ બધી માહિતી એક સાથે કરવાનો એ તંત્રને કહેવાય મેનેજમેન્ટ. ખેડૂતોને ખરેખર એ મેનેજમેન્ટ શીખવા જોઈએ. બિયારણ પછી આવે છે એની વાવણી કેવી રીતે કરવાનું, ખાતરનું મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું. ખાતર તો ઘણા મોંઘા થયેલા છે, તેના સાથે જે છાણિયા ખાતર છે, વર્મી